જય શ્રી કૃષ્ણ. બીડા વાળવાની ઝંઝટ વગર એકદમ ઝટપટ બની જાય તે રીતે પાતરા બોલ્સ બનાવશું. તો પાતરાના પાનને ધોઈને આ રીતે કટ કરી લઈએ, નસ કાઢીને. કટ કરેલા પાનને એક બાઉલમાં લઈ લઈએ. ચણાનો લોટ એડ કરીએ, આદુ મરચી લસણની પેસ્ટ, લીલા ધાણા, ખાંડ, મીઠું, થોડા ખાવાના સોડા એડ કરીએ, હિંગ, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, ઉપર લીંબુનો રસ એડ કરીએ. હાથેથી આ રીતે આખા ધાણાને અધકચરા કરી લઈએ. પાણી એડ કરી અને ઘાટું એવું મિશ્રણ તૈયાર કરી લઈએ. આ રીતનું મિશ્રણ કરવાનું. કાણાવાળી ડીશ લઈ અને ઉપર તેલવાળો હાથ કરી લગાડી અને આ રીતના બોલ્સ બનાવી લઈએ. તો પેલીમાં નીચે પાણી મૂકી અને ડીશ ઉપર મૂકી દેવાની. 20 મિનિટ માટે બાફી લેશું. તો બોલ્સ આપણા સરસ બફાઈ ગયા છે. તો અંદરથી એકદમ નરમ એવા બોલ્સ બનીને તૈયાર છે. એક પેનમાં તેલ લઈએ, રાઈ, જીરું, સફેદ તલ, બોલ્સ એડ કરી દઈએ. તો 2 મિનિટ માટે સાતળી લઈએ. તો એકદમ ટેસ્ટી એવા બોલ્સ બનીને તૈયાર છે.